રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાને સિંચાઈનું પાણી કેનાલ મારફતે આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા અને કેનાલ સફાઈ વગર રિપેરિંગ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતો હેરાન। ધોરાજી તાલુકાને સિંચાઈ માટે ભાદર 2 ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ધોરાજી તાલુકાના ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા હોય આ કેનાલની કોઈ પણ સાફ સફાઈ કર્યા વગર કેનાલનું રિપેરિંગ કામ કરાયું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડી દેવાયું ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી સિંચાઈ માટે જોતું હોય તો પમ્પિંગ દ્વારા ખેડૂતોને આ પાણી લેવું પડે છે, પણ આ કેનાલમાં ગાબડાને સાફ સફાઈ ન કરવાથી પંપમાં કચરો અવારનવાર ઠલવાઈ જાય છે, પંપ બગડી જાય છે। છેવાડાના ખેડૂતો સુધી આ પાણી ક્યારેય પહોંચતું નથી। આ કેનાલમાં જ્યારે વધુ કચરો અને ગાબડાઓ પડી જવાથી કેનાલના પારાઓ તૂટી જાય છે। આ પાણી ખેતરોમાં ભરાઈ જાય ત્યારે પાકોને નુકસાન થાય છે અને ક્યાંક એવું પણ બને છે કે છેવાડાના ખેડૂતો સુધી આ પાણી પહોંચતું ન હોય। ખેડૂતો પાણી પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી લઈ પણ શકતા ન હોય ત્યારે ખેડૂતોને આ બાબતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ સફાઈ અને કેનાલ રિપેરિંગ કરવા માટે ફક્ત કાગળ ઉપર લાખો રૂપિયાનો ખર્ચ દેખાડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે આ કેનાલ સત્વરે રિપેરિંગ કરવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે, ત્યારબાદ પાણી કેનાલ મારફતે છોડવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી ન પડે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।